Welcome to Design of Structure. In previous lecture, we are discussing about that portion of T-beam which covers natural axis lie in flange. But this example is different from the above previous example because in this case the natural axis lie in wave. Let us discuss the example. 8 numberનો example. Calculate factored moment for T-beam with following data. Width of flange 1500 mm, ડેપ્થ ઓફ બીમ 750 જે ઓવરઓલ ડેપ્થ આપેલી છે. width of wave 300, flange thickness 100. beam is reinforced with 7 number of 20 mm diameter of bar at an effective cover of 50 mm. take M15 and F5 250. જનરલી માર્કેટમાં 25 mm 30 mm ના સળિયા અવેલેબલ હોય છે. 28 mm નો સળિયો રેર કેસમાં ક્યાંક રિક્વાયરમેન્ટ હોય તો સ્પેશિયલ કેસમાં બનાવવામાં આવે છે, અધરવાઇઝ નથી હોતો. પહેલાના સમયમાં બનાવવામાં આવતા હતા. પહેલાના સમયના એનાલિસિસના એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન તરીકે કદાચ લીધો હશે એને. અને 250 નું સ્ટીલ બી રેરલી યુઝ થાય છે. ચલો લેટ અસ ડિસ્કસ ધી પ્રોબ્લેમ. એઝ યુઝ્યુઅલ draw T beam in which BF is equal to 1500 mm, lower width 300, depth of flange 100, overall depth 750, કવર બાદ કરી દેવાનું જે 50 આપેલું છે, effective depth 700 mm, grade of concrete 15, grade of steel 250, AST કેલ્ક્યુલેટ કરવાનું 7 નંબર ઓફ 28 mm ડાયામીટર બાર આપેલો છે. એના પરથી એક 28 mm ડાયામીટરની AST 5/4 d સ્ક્વેર ઇક્વેશનમાં પુટ કરવાથી એકનું મળે ઇન્ટુ 7 કરીએ 4310. એઝ યુઝ્યુઅલ CT, FC અને FT શોધી લેવાનું, ફાઇન્ડ કરવાનું. FC is equal to 0.36 FCK BF into DF. 0.36 into CK FCK 15 આપેલું છે, BF 15 તો DF 100, FC મળી ગયું 810 into 10⁻³ એ જ રીતે FT માટેની ઇક્વેશન છે 0.87 F5 into AST. F5 ની વેલ્યુ 250 અને AST 4310. FT મળી જશે આપણે. FT મળી જશે 937.42 કિલોન્યુટન into 10⁻³ ન્યૂટન. જે આપણી કન્ડિશન છે FC ગ્રેટર દેન અને લેસ દેન ફાઇન્ડ કરવા માટેની. તો અહીંયા ગાડી FC લેસ દેન FT થાય છે તો નેચરલ એક્સિસ લાય ઇન વેવ, એટલે આપણી કન્ડિશન XU એ DF કરતા મોટું હોવું જોઈએ. ચલો XU ફાઇન્ડ કરીએ. XU ફાઇન્ડ કરવા માટે C1 plus C2 is equal to T. C1 C2 અને C2 ની વેલ્યુ T ની વેલ્યુ પુટ કરીએ 0.36 FCK BW into XU plus 0.45 FCK BF minus BW DF is equal to 0.87 F5 into AST. 0.36 FCK 15, BW 300, XU unknown plus 0.45 FCK પાછું 15, BF 1500, BW 300 અને DF આપેલું છે 100. એ જ રીતે 0.87 F5 250 અને AST 4310. બરાબર. 1620 XU પ્લસ 81000 8,10,000 is equal to 937.42 into 10⁻³ so XU મળ્યું 78.65 mm જે 100 કરતા ઓછું છે, which is not possible એટલે not okay. આ not okay આવ્યું એટલે આપણે સ્ટડીમાં YF જે ટર્મ્સ એન્ડ કન્ડિશન આપણે YF ની મેં તમને સમજાવી હતી એ એપ્લાય કરવાની રહેશે. આવા કેસમાં જ્યારે આપણું ટર્મ XU અને DF સેટિસ્ફાઈડ ના થતા હોય તો YF ના કન્ડિશનમાં લાવી. IS 456 પેજ નંબર 97 ઉપર આ ઇક્વેશન આપેલું છે અને એની કન્ડિશન પણ લખેલી છે. YF is equal to 0.15 XU plus 0.65 DF. XU અનનોન છે, DF 100 કેલ્ક્યુલેટ કરીએ આપણને મળી જશે. XU માટે ઉપરના ઇક્વેશનને કરતા બની દઈએ. XU બી આપણને અવેલેબલ છે એટલે આના પરથી આપણને XU મળી જશે. જે નવું XU હતું આપણું એ 144.94 mm જેટલું મળ્યું. હવે આપણી જે કન્ડિશન હતી XU ગ્રેટર ધેન DF એ નાવ સેટિસ્ફાઈડ થાય છે
એટલે હવે XU max ફાઇન્ડ કરશું. SP16 ના અકોર્ડિંગ IS456 પેજ નંબર 70 ના અકોર્ડિંગ XU max 250 mm સ્ટીલ માટે 0.53D લેવો પડે. એટલા માટે 0.53 into D, DF 700 એટલે 371. XU અને XU max ની કન્ડિશન પરથી રેન્ફોર્સમેન્ટ કન્ડિશન ફાઇન્ડ કરીશું. એટલે એના પરથી આપણને મળી ગયું અંડર રેન્ફોર્સ સેક્શન. અંડર રેન્ફોર્સ સેક્શન એટલા માટે એઝ પર IS456 2000 પેજ નંબર 97 DF અને DXU નો ક્લોઝ જે હતો 0.33 અને વાળો એ સેટિસ્ફાઈડ કરવા માટે DF ડિવાઈડ બાય XU કરીએ તો 0.68 જે 0.43 કરતા વધારે છે. તો ઇક્વેશન નંબર 12 જે આપણે પહેલા યુઝ કરતા હતા એ કરવાનું. એનામાંથી substitute XU max is equal to XU all because of YF ને પિક્ચરમાં લાવવામાં આવ્યો એટલા માટે આપણે અહીંયા ગાડી એને XU max ને XU વડે રિપ્લેસ કરવાનું આવશે. તો આપણું જે ઇક્વેશન હતું IS456 ના અકોર્ડિંગ એ હતું mu is equal to 0.36 XU max by D in bracket 1 minus 0.42 XU max divided by D bracket over FCK BW into D square plus 0.45 FCK in bracket DF minus BW bracket over YF in bracket D minus YF by 2. હજી બધા XU max ને XU વડે રિપ્લેસ કરી એની વેલ્યુ ડાયરેક્ટ પુટ કરવાની. તો એના પરથી આપણને mu ની વેલ્યુ 611.40 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર જેટલી મળતી હોય છે. બરાબર. અહીંયા ગાડી એક ટર્મ સેટિસ્ફાઈડ કર્યું છે FY 0.15 અને XU પ્લસ 0.65. XU max ની જગ્યાએ XU ની વેલ્યુ એટલા માટે મૂકી આ ટર્મ સેટિસ્ફાઈડ થતું નથી એટલા માટે. બરાબર. નાઉ mu is equal to હવે એક્ઝામ્પલ જે હતો એ આટલે સુધી ક્લિયર થઈ ગયું. હવે એક નવો ટર્મ્સ કન્ડિશન અહીં આપેલો છે what UDL the above beam can carry if it is supported on 6 meter span. તો આના આ જે પર મીટર માટે હતું એને એક બીમ પર પાથરી અને એનું ડિસ્કશન કરવાનું. એટલે બીમ આવી ગયું સિમ્પલી સપોર્ટેડ બીમ કીધું. સિમ્પલી સપોર્ટેડ બીમ mu equation is equal to WL square by 8. Put the value of mu 611.40 into 10 raised to 6 W 6 લેન્થ આપેલી છે આપણને 6 મીટર સ્પાન માટે 6000 સ્ક્વેર ડિવાઈડ બાય 8 W મળી ગયો આપણને 135.86 ન્યૂટન પર mm. એ જ આપણો ફેક્ટરેડ લોડ છે. વર્કિંગ લોડ ફાઇન્ડ કરવા માટે ફેક્ટરેડ મોમેન્ટ જે આપણે 1.5 કન્સિડર કરે છે એના વડે ડિવાઈડ કરી દઈએ એટલે આપણને વર્કિંગ એટલે નોર્મલ લોડ આપણને મળી જશે જે 90.57 કિલો ન્યૂટન પર મીટર છે. સેલ્ફ વેટ ઓફ બીમ કન્સિડર કરવા માટે 1.5 into 0.1 plus 0.75 into 0.30 into 25. 1.5 જે ઉપરના વેબની ફ્લેંજની થિકનેસ છે જે DF 1500 આપેલી છે એ છે. આ 0.10 એની થિકનેસ પ્લસ 0.75 જે એની ડેપ્થ છે ઇન્ટુ 0.30 એ બીજો જે એલિમેન્ટ હતો એની વેડ છે અને 25 એ ગ્રેડ ઓફ કોન્ક્રીટની કેપેસિટી છે કે જે આપણે કન્સિડર કરીએ છીએ 25. એના ઉપરથી આપણને 8.625 કિલો ન્યૂટન પર મીટર સેલ્ફ વેટ મળી ગયો. આમાંથી એનો સેલ્ફ વેટ બાદ કરી દઈએ એટલે આપણને ટોટલ લોડ કેટલો UDL આવશે એ મળી જશે. સિમિલરલી બીજો એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો a flange beam has the following dimension width of flange 1000 mm. જોડે જોડે આપણે પુટ કરતા થઈએ. વિડ્થ છે એની 1000 mm બરાબર. વિડ્થ ઓફ વેબ નીચેની 300. થિકનેસ ઓફ સ્લેબ 120 જે DF છે આપણી. ઓવરઓલ ડેપ્થ 500 એમાંથી 50 કવર બાદ કરી દઈએ. ટેન્સાઇલ રેન્ફોર્સમેન્ટ આપણે આપેલું છે 2827 mm². ફાઇન્ડ આઉટ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ ધ બીમ. મોમેન્ટ ફાઇન્ડ કરવાની. M20 ગ્રેડનું કોન્ક્રીટ આપેલો છે. Fe415 ગ્રેડનું સ્ટીલ આપેલું છે. AST આપણને આપેલું છે. FC અને FT ફાઇન્ડ કરવાની. FC is equal to 0.36 FCK BF into DF. એના પરથી 8.64
ઇન્ટુ 10⁵ ન્યૂટન આવ્યું. એ જ રીતે એફટી આવ્યું 10.2 ઇન્ટુ 10⁵ ન્યૂટન આવ્યું. એફસી ગ્રેટર દેન એફટી સેમ. એને લાઈઝ ઇન વેબ. એક્સયુ ગ્રેટર દેન ડીએફ. એ સેટિસ્ફાઈડ કરવા માટે આપણે એક્સયુ ફાઇન્ડ કરવું પડે. એક્સયુ ફાઇન્ડ કરવા માટે C1 + C2 = T. C1 અને C2 અને T ના ટર્મ્સ મૂકી અને સોલ્વ કરવાથી આપણને મળ્યું એક્સયુ. એક્સયુ ઇઝ ઓલરેડી ગ્રેટર દેન ડીએફ. એટલા માટે આપણો ટર્મ્સ ઓકે છે. એક્સયુ અને એક્સયુ મેક્સને કમ્પેર કરી કયો સેક્શન છે એ જોઈ લઈએ. એક્સયુ મેક્સ માટે 415 માટે એનું ઇક્વેશન છે 0.848D. એના પરથી આપણને એક્સયુ ઇઝ લેસ દેન એક્સયુ મેક્સ અંડર ઇન્ફોર્સ સેક્શન છે એટલે આપણા ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓકે થાય છે. એટલે 12 નંબરનું ઇક્વેશન યુઝ કરી અને આપણે આગળ વધશું. પણ એના માટે ડીએફ / એક્સયુ કરી અને કેટલું વધારે છે ઓછું છે કયું ઇક્વેશન વાપરવું એ નક્કી કરવા માટે ટર્મ્સ વાપરવું પડશે. એના પરથી 0.98 જે 0.43 કરતા વધારે છે એટલા માટે યુઝ ઇક્વેશન G2.2.1 IS 456 પેજ નંબર 97. હવે અહીંયા ગાડી substitute XU max is equal to XU is equal to 122.54 mm. કારણ કે અહીંયા ગાડી YF આવતું નથી બટ YF ના કેસમાં આ વસ્તુ ફાઇન્ડ કરવી પડે એટલા માટે. તો YF કર્યું 0.15 XU plus 0.65 DF તો એ 96.38 જે DF કરતા ઓછું છે એટલે નોટ ઓકે. એટલા માટે YF ના કન્સિડર કરવો પડશે. સેમ ઇક્વેશન ME માટેનું વેલ્યુ પુટ કરો. ME મળી ગયું. અહીંયા ગાડી કોઈ સિમ્પ્લિફિકેશન મોડિફિકેશન કરવાની જરૂર નથી. અહીંયા આપણું ચેપ્ટર ક્લોઝ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર ચાલુ થશે.